નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ લોગ. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ બધાય મજામાં જ હશો ને. અત્યારે વાગ્યા છે 4. જેમ હિન્દુઓ માટે જેટલું મહત્વ કાશીનું છે, મુસલમાન માટે જેટલું હજનું છે, અને ખ્રિસ્તી લોકો માટે જેટલું જ મહત્વ પોતાના ચર્ચનું છે, એટલું જ મહત્વ પારસી લોકો માટે જે ગુજરાતની અંદર ખાસ એક ગામ આવેલું છે ઉદવાડા, ત્યાં અમે લોકો જવાના છીએ. પારસી લોકોનું ત્યાં સ્થાન છે, કારણ કે આખા ભારત વર્ષમાં તમે જોશો તો ઓલમોસ્ટ જે પારસી લોકો છે પહેલાંના સમયમાં ગુજરાતમાં આવેલા અને ઉદવાડામાં વસેલા, તો તેના તીર્થસ્થાન ઉપર અમે જવાના છીએ અને ત્યાં કેવી રીતે જવાય તે બધું જ તમને બતાવવાના છીએ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, આપણે ઉદવાડા ગામની અંદર આવી ગયા છીએ. જે પારસીઓનું આખું સ્થાન ભારતની અંદર જે કહેવામાં આવે છે તે મેન ગામ આવે છે, કારણ કે પારસી લોકો જે છે, જ્યારે પહેલાંના સમયમાં ઈરાન વખતે યુદ્ધ થયું હતું ત્યારે આતિશ અહેમદ નામના જે વ્યક્તિ છે એ જીવતી જાગતી મશાલ લઈને માત્ર એક આ સ્થળે આવ્યા હતા જેનું નામ છે ઉદવાડા. અને અહીંયા આપણને જે ફાયર ટેમ્પલ પણ જોવા મળે છે, ત્યાં આપણને જવા દેવામાં નથી આવતા. ત્યાં જે પારસી લોકો હોય છે તેમને જ ખાલી જવા દેવામાં આવે છે. તે પણ તમને બતાવીશું. પણ અત્યારે આપણે આવી ગયા છીએ મ્યુઝિયમમાં. તો મ્યુઝિયમ તમને બતાવીશું કે કઈ ટાઈપનું મ્યુઝિયમ છે. તો આપણે મ્યુઝિયમની અંદર જઈએ. ફાઇનલી મિત્રો, આપણે મ્યુઝિયમમાં આવી ગયા છીએ ને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું લખેલું છે, આઈ લવ ઉદવાડા, જે મેન કહેવાય ને પારસીઓનું સ્થાન. ને આ બાજુ તમે જોશો તો એક કૂવો છે. ને કહેવાય છે કે પહેલાંના સમયમાં પારસીઓનો જેટલા પણ ઘર હોય છે ત્યાં એક કૂવો અને પોતાના અગ્નિ હોય જ છે. એ કૂવાનું માતમ એટલા માટે રાખવામાં આવે છે કે આ લોકોને કોઈ પણ ઘર હોય ત્યાં કૂવો કમ્પલસરી હોય જ છે. તો એ પારસી લોકોનું ઘર કહેવામાં આવે છે. તો અહીંયા તમે એક મ્યુઝિયમની અંદર ખાલી એક પ્રકારનું જોઈ શકો છો કે આ સાઈડ કૂવો છે ને આ સાઈડ પણ કૂવો છે. તો તેને ઢાંકેલો રાખવામાં આવ્યો છે કારણ કે તે થોડોક ઊંડો છે વધારે એટલે. હવે ફાઇનલી આપણે મિત્રો મ્યુઝિયમની અંદર જઈ રહ્યા છીએ, જે તમે જોઈ શકો છો. કે અંદર આવશો તો તમને એટલી બધી પ્રાચીન સંસ્કૃતિ દેખાશે અને પ્રાચીન જે બી કાળની અંદર પારસીઓનો જો ઇતિહાસ છે જે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે એ લોકો ભારતમાં આવ્યા, એનો સુવર્ણકાળ આખો અહીંયા દર્શાવેલો છે જુદા જુદા એંગલની અંદર. ને અહીંયા તમે જોઈ શકો છો કે એમના વાસણ જે કહેવામાં આવે છે એ આખા એ લોકોનું કંડારેલું છે એની અંદર. ને આ સાઈડની અંદર જોશો તો એમનો અલગ અલગ ઇતિહાસ એ બી અહીંયા કંડારવામાં આવેલો છે, કે આખો વ્યવસ્થિત તમને દર્શાવવામાં આવ્યો છે કે તમે લોકો એકબીજાને જાણી શકો, આખો ઇતિહાસ જોઈ શકો કે એ લોકો ક્યાંથી સ્થાપના કરી, કેવી રીતે ભારતમાં આવ્યા છે અને ભારતમાં તેઓ ઉદવાડામાં કેવી રીતે આવ્યા, એ બધું જ વ્યવસ્થિત રીતે અહીંયા દેખાડવામાં આવ્યું છે. કે જુદા જુદા પ્રાચીન જે અવશેષો છે એ પણ અહીંયા તમને જોવા મળશે, કે અહીંયા તમે જોઈ શકો છો કે આ કેવા અવશેષો છે. ને આ બાજુ જે એની કલાકૃતિ છે એ પણ અહીંયા મોજૂદ છે આખી. ને આપણે હવે અંદરની સાઈડ જોઈશું તો અંદરની સાઈડ પણ અલગ અલગ જે દેખાય છે. સ્ટાર્ટિંગમાં તમે જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે એ લોકોના અવશેષો છે, જે પગમાં પહેરવાના પગરખા છે, જે જીવતી મશાલ છે, એ બધું રાખવામાં આવ્યું છે. અને આ બાજુ તમે જોશો તો આખો પારસીઓનો ઇતિહાસ છે કે કેવી રીતે એ લોકો ડ્રેસ કેવી રીતે પહેરે, એમનો પોશાક કેવો છે, એમની રહેણી કહેણી કેવી છે, કેવા સાધનો એ લોકો ઉપયોગ કરતા હતા, એ બધું જ વ્યવસ્થિત રીતે અહીંયા મ્યુઝિયમની અંદર દર્શાવવામાં આવ્યું છે. તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો, કે અહીંયા આવશો તો તમને મજા આવશે. એવું કંઈ નથી નહીં મજા આવે, કે આખો એ લોકોનો ઇતિહાસ છે. જેમ ગુજરાતી લોકો ક્યાંક જાય તો એ પણ એ લોકો ભળી જાય છે, એવી લોકો પારસી લોકો જ્યારે ભારતમાં આવ્યા, કે ઉદવાડાના જે રાજા હતા એમને પોતે સ્થાન આપ્યું હતું પારસી લોકોને ભારતમાં આવવા માટે. ત્યારબાદ એ લોકોએ અહીંયા પોતાનું જે ફાયર ટેમ્પલ છે એ બનાવ્યું અને ત્યાંથી તેમનો ઇતિહાસ શરૂ થયો છે. તો તે લોકો જે ગુજરાતની જે ભૂમિ છે એની સંસ્કૃતિને પણ જાળવી છે અને સાથે સાથે પોતાની સંસ્કૃતિ પણ રાખી છે, જે પારસીની સંસ્કૃતિ આવે. તો ઉદવાડા જે આખું ગામ છે એ પારસીઓનું જ ગામ છે. ને હવે આપણે અંદરની સાઈડ જઈશું.
અંદરની સાઈડ પણ તમે જોશો કે આ મસ્ત મજાનું કંડારેલું છે, પારસીઓનું જે આખું જે સ્ટ્રક્ચર છે એ બનાવવામાં આવ્યું છે. ને આ જે પ્રાચીન અવશેષો ટાઈપનું જે આખું એનું છે એ છે. ને અહીંયા એક ટીવી ચાલુ છે, સતત ચાલતી જ રહે છે, કે જે તમને દર્શાવે છે કે પારસીઓનો કયો ઇતિહાસ છે, તેમના રીતિ રિવાજ કેવા છે, તેમનું કલ્ચર કેવું છે, એ બધી વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે. ને આ એમના જે પ્રાચીન અવશેષોમાંના એક અવશેષો છે, પીવાનું પાણી છે, જો અલગ અલગ વાસણો છે એ બી અહીંયા મૂકવામાં આવ્યા છે. તો આજના લોકોને ખબર પડે એટલીસ્ટ કે પ્રાચીન સંસ્કૃતિમાં લોકો કેવા હતા, અલગ અલગ જ્ઞાતિમાં લોકો કઈ ટાઈપના હતા, તેમની રહેણી કહેણી કેવી હતી, એમની સંસ્કૃતિ કેવી હતી, એ બધી વસ્તુનો જો જીવતું જાગતું ઉદાહરણ હોય તો આ મ્યુઝિયમ છે કે જેની અંદર તમે બધું જોઈ શકો છો કે પ્રાચીન સમયની અંદર કઈ કઈ વસ્તુ હતી. આ બી એક અલગ પ્રકારનું જ કંઈ છે જે તમે જોઈ શકો છો. ને મિત્રો તમે જોઈ શકો છો કે આવા તમને ઘર અહીંયા જોવા મળશે જ્યાં પારસી લોકોએ પોતાની જાતે જ બનાવેલા છે. પ્રાચીન સમયથી આ ઘર હજુ પણ જોઈ શકો છો, ખૂબ જ અદ્ભુત પ્રકારના છે. ને આપણે એક બીજા મ્યુઝિયમની અંદર આવી ગયા છીએ, તો ત્યાં પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ માણસોનો અલગ અલગ ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે, જે તમે આ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આખું ઉદવાડાનું સ્ટ્રક્ચર આપેલું છે, જે તમે જોઈ શકો છો કે ઉદવાડા ગામમાંથી એન્ટ્રી લઈને આખા ઉદવાડામાં કેવી રીતે ફરાય, ક્યાં પારસીઓનું મંદિર આવેલું છે, ક્યાં મ્યુઝિયમ આવેલું છે, ક્યાં બીચ આવેલો છે, આખું ઉદવાડાનું સ્ટ્રક્ચર અહીંયા આપેલું છે, વ્યવસ્થિત રીતે ડ્રોઈંગ કરીને બતાવવામાં આવ્યું છે. ફાઇનલી મિત્રો અહીંયા આપણે મ્યુઝિયમ જોઈ લીધું છે, જે તમે પાછળની સાઈડ છે, ખૂબ જ સુંદર મજાનું મ્યુઝિયમ છે. તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. ને હવે આપણે જઈશું એક સુંદર મજાની બેકરી છે, જે પારસી લોકો માટે જ ખાસ ઉદવાડામાં એક બેકરી આવેલી છે. તેના ઓનરને આપણે મળશું અને પૂછીશું એમને કે કઈ ટાઈપનું પારસી લોકો ખાય છે અને કયા ટાઈપનું મટીરિયલ યુઝ કરે છે. તો હવે આપણે બેકરી તરફ આગળ વધશું અને તેના ઓનરને પૂછશું આપણે. કેટલા વખતથી આપણી આ બેકરી ચાલુ છે? આ બેકરી આપણી 2004થી ચાલુ છે. અચ્છા. હાજી, हम लोग को સવારના 8 વાગ્યાથી કે સાંજના 6 વાગ્યા વગર ચાલુ રાખીએ છીએ. ઓકે. હા, અને हम लोग को યુઝ્યુઅલી પારસી સ્ટાઇલ જે ઈરાની બેકરીના જે સામાન આવે છે, નાન ખટાઈ, બટાસા, કોપરા કુકી, મકરૂમ, અચ્છા, તે ટાઈપનું અમારે જે ખટાઈઓ આવે, નાન ખટાઈ આવે, તે બધું જે સ્પેશિયલ આવે. અમારી સ્પેશિયાલિટી છે અહીંયા માવા કેક્સની. માવા કેક? હાજી, જે અમે સ્પેશિયલી બનાવીએ છે. ને હવે આપણે જઈશું જે મેન જે ફાયર ટેમ્પલ છે, ત્યાં અંદર જવા નથી દેતા. ત્યાં જે પારસી જે લોકો હોય છે એમને જ અંદર જવા દેવામાં આવે છે, કારણ કે ઈરાનથી જે લોકો પહેલાં આવેલા હતા, પારસી લોકો, તે અહીંયા મેન ઉદવાડામાં રહેલા હતા. અને ફાયર જે ટેમ્પલ છે તેની અંદર જીવતી જાગતી મશાલ જે આજની તકે પણ ત્યાં જે છે સળગેલી તમને જોવા મળશે. ને તે સળગેલી માત્ર ને માત્ર લાકડાથી હોય છે, કે તેની અંદર ઘી કે તેલ કંઈ નાખવામાં નથી આવતું. લાકડાથીને જ તે મશાલ સળગેલી રહે છે, જે મંદિરની અંદર છે, કે જ્યાં પારસી લોકોને જ ખાલી એલાઉડ છે, જે આપણા ગુજરાતના કે બીજી કોઈ કોમ્યુનિટીને એલાઉડ નથી. ને હવે આપણે જઈશું ઉદવાડા બીચ તરફ. ખૂબ સુંદર મજાનો બીચ છે, ત્યાં પણ જઈશું અને ત્યાં આપણો વ્લોગ પૂરો કરીશું. તો આપણે બીચ તરફ આગળ વધીશું. ફાઇનલી મિત્રો આપણે ઉદવાડા બીચ પર આવી ગયા છીએ, જે તમે જોઈ શકો. બીચનું કામ હજી ચાલુ છે, એટલું બધું છે નહીં કે અહીંયા જો પથ્થરો નાખવાનું ચાલુ છે, હજી આરસીસી બાકી છે. કે દૂરના દૂર સુધી તમે જોઈ શકો છો કે બીચ માત્ર ખાલી કહેવાનો જ છે. તમે આવશો તો થોડી ઘણી મજા આવશે, પણ નથી ક્યાંય બેહાય એવું, કારણ કે અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, બીચનું બધું કામ ચાલે છે. એટલે તમને મજા આવશે, પણ એમ એટલી બધી બી નહીં મજા આવે કે નોર્મલી જે વસ્તુ બીચ ઉપર હોવી જોઈએ. નથી કશી ખાવાનું, નથી પીવાનું, અહીંયા કંઈ પણ એક પણ વસ્તુ તમને નહીં મળે. અને મોજા તમે જોઈ શકો છો કે કેટલા બધા નજીક મોજા આવી ગયા છે, જે નીચેની સાઈડ તમે જોઈ શકો છો.
ફાઇનલી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અમે આવા નવા વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ.